દિયોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ થયો ત્યારે દિયોદર ખાતે શ્રીમદ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ હતી. દિયોદર ખાતે આવેલ શ્રી ગજાનન ગૌશાળામાં 2500થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ગૌ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરમાં આવેલી શ્રી ગજાનન ગૌશાળા ખાતે શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમના પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વર જોશી દ્વારા આ ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે. ત્યારે કથાના પ્રારંભ સૌ પ્રથમ પોથીયાત્રા તિરુપતિ ગ્રીન બંગલોઝથી શ્રી ગજાનન ગૌશાળા સુધી ડીજેના તાલે નીકળી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.